હેલો એવરીવન, તમે આના આગળમાં પાઠમાં સ્વાધ્યાય 5.7 યાની કે દ્વિતીય કક્ષાના વિકલન તમે શોધતા શીખા. બરાબર. હવે એના પછીનો ટોપિક આવે છે રોલનું પ્રમેય અને મધ્યકમાનનું પ્રમેય. તો સૌથી પહેલાં આપણે રોલનું પ્રમેય સમજીએ. બરાબર. આ ચેપ્ટરમાં તમારે ખાસ આ બે પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બાકી દાખલા તો તમે સૂત્રની રીતે બધા ગણશો, પણ રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયનો બોર્ડમાં કોઈ દાખલો એક હોય જ છે. બરાબર. એટલે બે ખાસ ધ્યાનથી સમજજો. તો શરૂઆત કરીએ આપણે રોલના પ્રમેયથી. તો રોલનું પ્રમેય શું કહે છે કે તમને કોઈ વિધેય એફ આપેલું હોય, સૌરુત અંતરાલ એ બી એ આર પર વ્યાખ્યાયિત હોય, તો એ સૌરુત અંતરાલ એ બી પર સતત અને વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોય તથા વાસ્તવિક સંખ્યાઓ એ અને બી માટે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોય. આ ખાસ ધ્યાન રાખવાનું કે વાસ્તવિક સંખ્યા એ અને બી માટે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોય તો કોઈક સી મેમ્બર ઓફ વિવૃત અંતરાલ એ બી માટે એફ ડે સી બરાબર શું થવું જોઈએ? 0. આ તમારે શું છે? રોલનું પ્રમેય. હવે આ શું છે? તમને કોઈ વિધેય આપેલું છે, એ આર ઉપર વ્યાખ્યાયિત આપેલું છે. બરાબર. તો એ શું હોવું જોઈએ? સૌથી પહેલાં મહત્વની બે શરત કે એ સૌરુત અંતરાલ એ બીમાં, તો સૌરુત અંતરાલ અને વિવૃત અંતરાલ તો તમને બધાને ખ્યાલ હશે કે સૌરુત અંતરાલ એ બીનો મતલબ એવો થાય કે એ અને બી આ બે પોઈન્ટ આની અંદર આવે, અને વિવૃત અંતરાલ એ બીનો મતલબ એવો થાય કે આ બે પોઈન્ટ વચ્ચેની બધી કિંમત આવે. બરાબર છે. તો આપણે શું છે કે સૌરુત અંતરાલ એ બી પર સતત. તો હવે તમે સતત કોને કહેવાય એ બધું તમે 11માં શીખી ગયા કે કોઈ પણ વિધેય આપેલું હોય તમને, તો એ સતત ક્યારે બને? તો એ વિધેય જે તે પોઈન્ટ આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો સમાન મળે તો એ જે તે પોઈન્ટ આગળ કેવું વિધેય કહેવાય? સતત વિધેય કહેવાય. બરાબર. અને વિકલનીય તો તમને ખબર જ છે કે જે વિધેયનું વિકલન શક્ય હોય તો એવા વિધેયને વિકલનીય વિધેય કહેવાય. તો શરત શું છે કે સૌરુત અંતરાલ એ બી પર સતત હોવું જોઈએ અને વિવૃત એ બી અંતરાલ ઉપર શું હોવું જોઈએ? વિકલનીય હોવું જોઈએ. તો કોઈક વાસ્તવિક સંખ્યાઓ તમે એ અને બી માટે એ જો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો જ આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ. અને રોલના પ્રમેયમાં તમને જે સીનો આન્સર મળે એ વિવૃત અંતરાલ એ બીને વચ્ચે જ હોય. ધારો કે તમને અહીંયા એ બીની જગ્યાએ કોઈ આવું પોઈન્ટ આપી દીધું હોય કે 3 અને 4, તો એની જગ્યાએ તમને શું આપ્યું કહેવાય? અહીંયા 3 અને બીની જગ્યાએ શું આપેલું હોય? 4. તો હવે શું હોય કે એ બી પર સતત એટલે કે 3, 4 ઉપર સતત અને વિવૃત અંતરાલ 3, 4માં શું હોવું જોઈએ? વિકલનીય. અને શું હોવું જોઈએ કે કોઈક વાસ્તવિક સંખ્યા એ અને બી માટે, તો આ બે વાસ્તવિક સંખ્યા છે, તો એ એટલે તમને શું આપેલું છે? એફ ઓફ 3 અને બી એટલે એફ ઓફ 4. જો આ બે ઇક્વલ ટુ તમને મળે, શું મળે? જો આ બે સમાન તમને મળે તો તમે લખી શકો કે એફ ડે સી બરાબર 0 થાય. એટલે કે તમને કોઈ વિધેય આપેલું હોય એનું વિકલન કરવાનું અને વિકલન તમને મળે એમાં એક્સની જગ્યાએ સી મૂકી દેવાનું અને એને બરાબર 0 લઈ લેવાનું. એટલે આના ઉપરથી તમને એક સી મળશે. જો એ સી આ બેની વચ્ચે હોય તો જ આપણે શું કહેવાય? રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ. એટલે કે તમને કોઈક સી એવો જ મળે કે જે વિવૃત અંતરાલ એ બીની વચ્ચે. એટલે આનો તમે ઉકેલ કરો એટલે સી એ 3 અને 4ની વચ્ચે જ મળે. 3 અને 4 મળશે નહીં. શું મળશે? 3 અને 4ની વચ્ચે. તો આ થઈ ગયું રોલનું પ્રમેય. બરાબર. રોલનું પ્રમેય ક્યારે લાગુ પાડી શકાય? તો એના માટે 3 શરતો તમને આપેલી છે. તો કે કઈ 3 શરતો? તો કે સૌથી પહેલાં તો એ શું હોવું જોઈએ? સૌરુત અંતરાલમાં સતત હોવું જોઈએ. વિવૃત અંતરાલ એ બીમાં શું હોવું જોઈએ? વિકલનીય હોવું જોઈએ. અને એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો જ આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ, નકર લાગુ પાડી શકી નહીં.
ખાસ આ 3 શરતોનું પાલન થવું જોઈએ. કોઈ પણ એક શરતનું પાલન ના થાય એટલે આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ નહીં. બરાબર, ખાસ આ 3 શરતો મહત્વની. એબીમાં સતત, એબીમાં વિકલન. બરાબર, અને એબી નહીં વાંચવાનું. શું વાંચવાનું? સવૃત અંતરાલ એબીમાં સતત, વિવૃત અંતરાલ એબીમાં વિકલનીય. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો જ તમે રોલનું પ્રમેય લાગુ પાડી શકો, નકર લાગુ પાડી શકો નહીં. હવે કેમ લાગુ પાડવાનું એ આપણે હમણાં એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને આઈડિયા આવે. બરાબર, તો હવે એના પછીનું પ્રમેય છે મધ્યકમાન પ્રમેય. આ પ્રમેયનો ઉપયોગ તમારે ચેપ્ટર નંબર 6માં પણ અમુક જગ્યાએ આવશે. બરાબર, તો મધ્યકમાનના પ્રમેયમાં પણ સેમ છે, 2 શરત. તો શું છે? એફ એ બી એ આર ઉપર વ્યાખ્યાયિત તમને કરેલું આપેલું છે, અને એ સવૃત અંતરાલ એબી પર સતત અને વિવૃત અંતરાલ એબી પર શું છે? વિકલનીય. તો આમાં પણ એવું જ છે. જો એબી એ સવૃત અંતરાલ એબી પર સતત, વિવૃત અંતરાલ એબી પર વિકલનીય. શરત કઈ નથી આ, તો કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી અહીંયા નથી. ત્યાં શું? ખાલી આ 2 શરત જ પાલન કરવાનું. બરાબર, ખાલી આ 2 શરત જ છે મધ્યકમાન પ્રમેયમાં. બરાબર, તો વિકલનીય હોય તો તમને કોઈક સી એવો મળે કે એ બી માટે એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ. એટલે આ તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવું પડશે. એટલે કે તમારે મધ્યકમાનનું પ્રમેય લાગુ પાડવાનું હોય તો તમારે આના ઉપરથી સીની વેલ્યુ ગોતવી પડશે. એટલે તમારે આ યાદ રાખવાનું. બરાબર, આ 2 શરત તો કોમન જ છે બેયમાં, એટલે એ તો તમારે યાદ રહી જશે. તદુપરાંત રોલના પ્રમેયમાં શું કરવાનું? એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું જોઈએ. આમાં ખાલી પેલી 2 શરત જો લાગુ પડી જતું હોય કે સવૃત અંતરાલ એબી પર સતત હોય અને વિવૃત અંતરાલ એબી પર વિકલનીય હોય, તો તમને કોઈક સી મેમ્બર ઓફ એબી માટે શું મળે? એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ. શું મળે? એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. તો તમને પ્રશ્ન થાય કે એફ ઓફ સી કેમ, એફ ડેશ સી કેમ શોધાય, એફ ઓફ બી કેમ શોધાય, એફ ઓફ એ કેમ શોધાય? તો એ તમને હું જણાવી દઉં કે તમને કોઈ વિધેય આપેલું હોય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 1, આવું કોઈ વિધેય આપેલું હોય તમને. બરાબર, શું છે? એક્સ સ્ક્વેર પ્લસ 1. એ તમને કીધું હોય કે એક્સ મેમ્બર ઓફ કોઈ પણ અંતરાલમાં આપેલું હોય કે 3, 4 અથવા તો 3, 5. બરાબર, એ તમારે જોઈ લેવાનું. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ જ આપણે આખો દાખલો નહીં ગણીએ, પણ ખાલી તમને સમજાવું કે એફ ઓફ બી કઈ રીતે શોધવાનો અને એફ ઓફ એ કઈ રીતે શોધવાનો. તો સૌથી પહેલાં એફ ડેશ સી ગોતી. તો એફ ડેશ સી એટલે કે સૌથી પહેલાં તો આનું વિકલન કરવું પડશે મારે. તો આનું વિકલન થશે એફ ડેશ એક્સ બરાબર, અને વિકલન શું થશે? તો કે 2x. તો એના ઉપરથી તમને શું મળશે? એફ ડેશ સી. એક્સની જગ્યાએ મૂકી દેવાનું સી, એટલે કે એફ ડેશ સી બરાબર શું થશે? 2c. કારણ કે એક્સની જગ્યાએ શું મૂકવાનો? સી. એટલે તમને આ મળી ગયું એફ ડેશ સી. બરાબર, શું મળી ગયું? એફ ડેશ સી. હવે તમારે મેળવવાનું થશે એફ ઓફ બી. તો એફ ઓફ બી કઈ રીતે મળે? આ શું? આ લઈ લેવાનું. 3 એ શું છે? એ છે, અને 5 છે એ શું છે? બી. કારણ કે આની સાથે સરખાવો એટલે એ, એટલે કે પ્રથમ જે હોય એ એ અને બીજું હોય એ બી. તો આપણે પહેલા કોણ છે? 3 અને બીજું કોણ છે? 5. તો એ બરાબર 3 અને બી બરાબર 5. તો આ લખી દેવાનું તમારે કે એ બરાબર 3 અને બી બરાબર 5. તો આ એની કિંમત મળી ગઈ અને બીની કિંમત મળી ગઈ. એ બરાબર અહીંયા 3 મૂકવાના અને બી બરાબર 5 મૂકવાના. હવે વાત થઈ એફ ઓફ બી શોધવાની. તો તમને એફ ઓફ એક્સ શું આપેલું છે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આના ઉપરથી એફ ઓફ બી શું મળે? તો કે એફ ઓફ બી અહીંયા બીની જગ્યાએ કેટલા છે? અહીંયા 5 છે. તો અહીંયા શું મૂકવાના? તો કે એફ ઓફ બી પહેલાં ગોતી લે. તો એફ ઓફ બી એટલે એક્સની જગ્યાએ શું મૂકવાના? બી. તો બી તમને શું મળશે? તો કે બી સ્ક્વેર પ્લસ 1. એફ ઓફ બી આપણે ગોતવું પડશે ને, એફ ઓફ બી. તો અહીંયા એક્સની જગ્યાએ શું મૂકવાના? બી. તો હવે બી બરાબર તો કેટલા આપેલા છે તમને? 5. તો અહીંયા 5નો વર્ગ એટલે 25 પ્લસ 1 બરાબર 26. તો એફ ઓફ બીની કિંમત શું મળી? 26. એવી જ રીતે અહીંયા એફ ઓફ એ ગોતી લેવાનો. તો એફ ઓફ એ બરાબર આપણે શું કરવાનું? અહીંયા એક્સની જગ્યાએ એ મૂકવાનું. તો એક્સ સ્ક્વેર પ્લસ 1.
તો હવે અહીંયા એ બરાબર તમને કેટલા આપેલા છે 3, તો 3 નો વર્ગ 9 પ્લસ 1 એટલે કે 10, એટલે કે આ તમને એફ ઓફ એ મળી ગયો, એફ ઓફ બી મળી ગયું, એ મળી ગયો અને બી મળી ગયો. એ બધી કિંમત આમાં મૂકી દેવાની. એ આપણે એક્ઝામ્પલ આપણે ગણીએ તો ખબર પડી ગઈ આટલી વસ્તુ. અને એક ખાસ આ નોંધ કે જો તમને એફ ઓફ એક્સ વિધેય એ બહુપદી વિધેય આપેલી હોય, શું આપેલું હોય, એફ ઓફ એક્સ એ તમને બહુપદી વિધેય આપેલું હોય, તો એ બહુપદીય વિધેય સતત અને વિકલનીય વિધેય છે. બરાબર, તમને એફ ઓફ એક્સ બરાબર કોઈ પણ બહુપદી આપેલી હોય તો તમારે સીધું જ લખી દેવાનું કે એ શું છે, સતત અને વિકલનીય છે. બરાબર, તો આપણે હવે એક્ઝામ્પલથી શરૂઆત કરી. ખાસ રોલના પ્રમેય માટે 3 શરત, મધ્યકમાન માટે 2 શરત અને મધ્યકમાનનું પ્રમેય લાગુ પાડી શકી. અને આ તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર, બાકી આ શરત તો બધી યાદ રાખવાની જ છે. મધ્યકમાનના પ્રમેયમાં આ અને રોલના પ્રમેયમાં આ 3 વસ્તુ યાદ રાખવાનું રહેશે. રોલના પ્રમેય માટે 3 શરત થશે અને મધ્યકમાનના પ્રમેય લાગુ પાડવા માટે ફક્ત 2 શરત, સતત હોવું જોઈએ અને વિકલનીય હોવું જોઈએ. તો તમને f' બરાબર શું મળશે, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ. બરાબર, તો હવે આપણે ઉદાહરણ લઈએ એક. આ મધ્યકમાનનું પ્રમેય રાખવું એટલે હું તમને ખબર પડે કે મધ્યકમાનનું પ્રમેય કઈ રીતે શોધાય. તો સૌથી પહેલાં આપણે મધ્યકમાન હોય એવું એક એક્ઝામ્પલ ગણીએ. તો ઉદાહરણ નંબર 43. બરાબર, 42 હમણાં ગણીએ આપણે, કારણ કે તમને આ મધ્યકમાનનું પ્રમેય લખેલું છે એટલે આના ઉપરથી કઈ રીતે શોધાય એ તમને આઈડિયા આવે. એટલે પહેલાં આપણે મધ્યકમાનનું પ્રમેયનો એક એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ 43 કે સૌરુત અંતરાલ 2, 4 પર વ્યાખ્યાયિત વિધેય એફ ઓફ એક્સ બરાબર તમને આપેલું છે x નો વર્ગ. તો સૌરુત અંતરાલ 2, 4 માટે 2, 4 પર મધ્યકમાન પ્રમેય ચકાસો. તમને શું આપેલું છે, તમને આપેલું છે અહીં કે એફ ઓફ એક્સ બરાબર x² આપેલું છે અને સૌરુત અંતરાલ 2, 4 ઉપર તમારે મધ્યકમાનનું પ્રમેય લાગુ પાડવાનું. અને આગળ શું તમને રકમ આપેલી છે, તો કે 2, 4 ઉપર વ્યાખ્યાયિત વિધેય, એટલે કે સૌરુત અંતરાલ 2, 4 ઉપર આ શું છે, વ્યાખ્યાયિત છે અને 2, 4 ઉપર તમારે મધ્યકમાનનું પ્રમેય ચકાસવાનું છે. તો આપણે સોલ્યુશન જોઈ તો કે સૌથી પહેલાં તો શું ચેક કરવું પડે કે આપેલા અંતરાલમાં આપેલું વિધેય એ સૌરુત અંતરાલમાં સતત છે અને વિવૃત અંતરાલમાં વિકલનીય છે, એ આપણે ચેક કરવું પડે. તો મેં તમને આ નોંધ લખાવેલી છે કે બહુપદી વિધેય હોય એ શું હોય, હંમેશા સતત હોય અને વિકલનીય હોય. તો આ એફ ઓફ એક્સ તમને બહુપદી વિધેય છે, તો કે હા, તો આપણે કહી શકીએ કે આ બહુપદી વિધેય હોવાથી અહીં એફ ઓફ એક્સ એ બહુપદી હોવાથી સૌરુત અંતરાલ 2, 4 માં સતત અને વિવૃત અંતરાલ 2, 4 માં વિકલનીય છે. બરાબર, આટલું તમને ખબર પડી ગઈ કે સૌથી પહેલા 2 શરત તો અહીંયાનું પાલન થઈ ગયું કે સૌરુત અંતરાલ AB પર સતત અને વિવૃત અંતરાલ AB માં શું છે, વિકલનીય છે.
તો આપણે મધ્યકમાનના પ્રમેય ઉપરથી શું કહી શકીએ? તો ધેરફોર મધ્યકમાનના પ્રમેય પરથી, તો મધ્યકમાનનું પ્રમેય શું છે? જો લખેલું છે મેં, એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ. શું છે? એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ. તો હવે મેં તમને કીધું હતું એમ, એફ ડેશ સી મેળવશું, એફ ઓફ બી મેળવશું અને એફ ઓફ એ મેળવશું. આને તમારે સમીકરણ નંબર 1 આપવું હોય તો આપી દેવાનું. તો સૌથી પહેલા અહીં બી બરાબર શું છે અને એ બરાબર શું છે લખી દેવાનું. તો કે અહીં એ બરાબર કેટલા થશે? તો કે 2 થશે, કારણ કે આની સાથે સરખાવો એ બી. તો અહીંયા પહેલા જે હોય એ શું હોય? એ. તો કે એ બરાબર અહીં કેટલા છે? 2 અને બી બરાબર કેટલા છે? 4. તો એની કિંમત મળી ગઈ, અહીંયા બી ની કિંમત મળી ગઈ. બરાબર. હવે તમારે મેળવવાનું થાય એફ ડેશ સી. તો સૌથી પહેલા અહીંયા એફ ઓફ એક્સ શું છે? તો કે એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે તમને? એક્સ નો વર્ગ. તો આનું વિકલન કરો એટલે એફ ડેશ એક્સ મળે. એ શું મળે તમને? 2x મળે. એક્સ સ્ક્વેરનું વિકલન તો હવે બધાને આવડે જ, 2x થાય. તો આના ઉપરથી તમને એફ ડેશ સીની કિંમત શું મળે? તો કે 2c. એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું? સી મૂકી દેવાનું. સિમ્પલ જ છે. એટલે એફ ડેશ સીની કિંમત તમને મળી ગઈ. અહીંયા કેટલા આવે? 2c. હવે તમારે કિંમત ગોતવાની થશે એફ ઓફ બી અને એફ ઓફ એની. તો સૌથી પહેલાં આપણે એફ ઓફ એની કિંમત ગોતીએ. તો કે એફ ઓફ એ, અને એ બરાબર કેટલા છે? 2. તો અહીંયા એ મૂકીશું એટલે એફ ઓફ એ બરાબર શું થશે? એ નો વર્ગ થશે. તો અહીંયા શું થશે? 2. તો એની જગ્યાએ આપણે 2 મૂકવાના થશે એટલે એફ ઓફ 2 અને અહીંયા 2 નો વર્ગ એટલે 4. એટલે કે એફ ઓફ એ બરાબર શું થશે? 4. બરાબર. ખબર પડી? નકર તમારે આમ ના સીધી ખબર પડે તો તમારે અહીંયા સૌથી પહેલાં એક્સની જગ્યાએ એ મૂકી દેવાના. એટલે કે એફ ઓફ એ બરાબર અહીંયા શું થાય? એનો વર્ગ. હવે એ બરાબર તમારે શું છે? અહીંયા 2. તો એ બરાબર 2 મૂકશો એટલે 2 નો વર્ગ કેટલા થશે? 4. એટલે એફ ઓફ એ બરાબર 4 મળ્યા. હવે એફ ઓફ બી ગોતવાનો. તો એફ ઓફ બી એટલે અહીંયા એક્સની જગ્યાએ બી મૂકો એટલે થશે અહીંયા બી નો વર્ગ. બરાબર. તો બી બરાબર કેટલા આપેલા છે? 4. તો 4 નો વર્ગ થશે 16. હવે તમને એફ ઓફ એ મળી ગયો, એફ ઓફ બી મળી ગયો. બરાબર. તો બધી કિંમત આમાં મૂકી તો હવે તો એફ ડેશ સી બરાબર તમને શું મળ્યો? ધેરફોર એફ ડેશ સી બરાબર મળ્યો તમને 2c. તો 2c બરાબર કેટલા થશે? એફ ઓફ બી તમને શું મળ્યું? તો કે 16 માઇનસ 4. એફ ઓફ એ એટલે માઇનસના માઇનસ એ એટલે 4 અને છેદમાં બી માઇનસ એ એટલે કે 4 માઇનસ 2. તો આનું સાદુરૂપ આપું, 16 માંથી 4 જાય તો 12 અને છેદમાં 4 માંથી 2 જાય એટલે 2. તો આ ભાગ આવશે 2 6 12. તો 2c બરાબર કેટલા મળ્યા? 6 મળ્યા. ધેરફોર 2c બરાબર 6. તો c બરાબર આના ઉપરથી કેટલી કિંમત મળશે? તો કે c બરાબર તમને મળશે 3. તો આ 3 છે એ જો તો 2 અને 4 ની વચ્ચે આવી જાય તો કે આ તો c મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 2 અને 4. તમને આ કીધું ને કે કોઈક c એવો મળે કે જે વિવૃત અંતરાલ a b માં મળે. તો તમને c ની કિંમત શું મળી? 3. તો c મેમ્બર ઓફ 2 અને 4. તો આવી રીતે તમારે મધ્યકમાનનું પ્રમેય ચકાસી શકો. બરાબર. હવે એવી જ રીતે આપણે રોલનું પ્રમેય જોવાનું છે. તો રોલના પ્રમેય માટે 3 શરત. આપેલા અંતરાલ ab માં સતત, વિવૃત અંતરાલ ab માં
વિકલનીય અને એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું પડે તો જ આપણે શું કરી શકીએ કે એફ ડેશ સી બરાબર 0 લખી શકીએ. એટલે કે તો જ આપણે રોલનું પ્રમેય લાગુ પડી શકે. તો રોલનું પ્રમેય લાગુ પડે એટલે એફ ડેશ સી બરાબર શું લેવું પડે? 0. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 42 જોઈએ. તો તમને આપેલું છે કે a બરાબર -2. એક્ઝામ્પલ 42. a બરાબર -2, b બરાબર +2 હોય તો y બરાબર x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસો. a બરાબર -2, b બરાબર +2 તો y બરાબર x² + 2 માટે રોલનું પ્રમેય તમારે ચકાસવાનું છે. તો સૌથી પહેલાં મેં તમને કીધું છે એમ જ સૌથી પહેલાં 3 શરતનું પાલન અહીંયા થવું જોઈએ. તો કે પહેલી શરત શું છે કે આપેલા અંતરાલમાં, એટલે કે તમને અંતરાલ કયો આપેલો છે? -2 થી +2, બરાબર. કારણ કે અહીંયા a બરાબર શું, તો વિધેય લખો પહેલાં. તો શું છે? f ઓફ x બરાબર x² + 2 છે. શું છે? વિધેય f ઓફ x બરાબર x² + 2. તો સૌથી પહેલાં આપણે f ઓફ a ગોતી. તો આના ઉપરથી તમને f ઓફ a બરાબર શું મળશે? એની જગ્યાએ શું મૂકવાનું તમારે? a, એટલે કે a² + 2. તો હવે a બરાબર તમને શું આપેલું છે? -2. તો -2² તો પ્લસ આવશે, એટલે કે +4 + 2 એટલે કે 6. તમને f ઓફ a મળી ગયું. f ઓફ b ગોતો. તો f ઓફ b એટલે b² + 2. તો f ઓફ b એટલે કે તમને કેટલા આપેલા છે? +2. અહીંયા f ઓફ a બરાબર તમને આપેલા હતા -2. અહીંયા f ઓફ b બરાબર આપેલા છે +2. તો 2² 4 ને +2 બરાબર 6. તો તમને f ઓફ a બરાબર f ઓફ b મળી ગયું. બેની કિંમત સેમ મળી. તો અહીંયા લખશું કે અહીં કે f ઓફ a બરાબર f ઓફ b હોવાથી, કારણ કે 3 શરત આપણે ખબર હતી ને, 3, તો સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ, તદુપરાંત f ઓફ a અને f ઓફ b ની કિંમત કેવી મળી જોઈએ? સમાન. તો બે સમાન હોવાથી આપણે રોલનું પ્રમેય લાગુ પડી શકે. તો કે f ઓફ a બરાબર f ઓફ b હોવાથી રોલના પ્રમેય મુજબ f ડેશ c બરાબર શું થાય? 0 થાય. રોલના પ્રમેય મુજબ f ડેશ c બરાબર 0 થાય. તો તમને અહીંયા f ઓફ x ની કિંમત આપેલી છે. તો આના ઉપરથી તમારે f ડેશ x ની કિંમત શું મળે? આનું વિકલન કરો, 2x થશે ને, કારણ કે x² નું વિકલન 2x અને 2 તો અચળ છે એટલે 0 થઈ જાય. તો હવે એના ઉપરથી તમારે f ડેશ c ની કિંમત શું મળશે? આ x ની જગ્યાએ c મૂકી દો એટલે અહીંયા શું આવી જશે? 2c બરાબર શું થાય? 0. તો આના ઉપરથી c ને કરતા બનાવો. તો therefore c બરાબર શું થાય? 0. આ તમારો c ની કિંમત મળી. તો આ c બરાબર 0 એ -2 અને 2 ની વચ્ચે છે, એટલે કે c મેમ્બર ઓફ વિવૃત અંતરાલ -2 થી 2. એટલે કે રોલના પ્રમેય મુજબ c ની કિંમત શું મળી? 0. બરાબર ને? એટલે કે c મેમ્બર ઓફ -2 થી 2. એટલે કે આ રોલનું પ્રમેયના દાખલો અને આ થયો મધ્યકમાનના પ્રમેયના દાખલો. તો આવી જ રીતે તમારે દાખલા ગણતા જવાના, પણ ખાસ કરીને આ શરતો બધી યાદ રાખવાની તમારે રહેશે. બરાબર? મધ્યકમાનનું પ્રમેય સાવ સહેલું છે. એમાં 2 શરત આપેલા, કોઈ અંતરાલ આપેલો, એમાં સવૃત અંતરાલ
કોઈ એ બીમાં સતત હોવું જોઈએ, વિવૃત અંતરાલ એ બીમાં વિકલનીય હોવું જોઈએ, તો રોલનું પ્રમેય આ કે એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ, બરાબર. અને રોલના પ્રમેય માટે 3 શરત થશે કે આપેલ અંતરાલ સવૃત અંતરાલમાં સતત અને વિવૃત અંતરાલમાં વિકલનીય હોય, તદુપરાંત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું જોઈએ, બરાબર. તો જ રોલના પ્રમેય મુજબ શું કહી શકીએ કે એફ ડેશ સી બરાબર 0 થાય. તો એફ ડેશ સી એટલે કે આના વિકલન કરવાનું, અહીંયા એક્સની જગ્યાએ સી મૂકી દેવાનું, એટલે 2c બરાબર અહીંયા શું આવ્યું 0. તો આ સી ક્યાં મળવો જોઈએ તમને? એક તો -2 અને 2 ની વચ્ચે. તો સી બરાબર 0 મળ્યો, તો એ ક્યાં મળ્યો? -2 અને 2 ની વચ્ચે. તો હવે આપણે સ્વાધ્યાય ઉપર જાય. તો સ્વાધ્યાય આવશે તમારે 5.8. સ્વાધ્યાય કયું આવશે તમારે? 5.8 આવશે. એનો આપણે પહેલો દાખલો જોઈએ. તો તમને પહેલો દાખલો આપેલો છે, તમારે આવશે સ્વાધ્યાય 5.8. એનો આવશે દાખલા નંબર 1. તમને આપેલું છે એક્સ મેમ્બર ઓફ સવૃત અંતરાલ -4 થી 2. આ તમને વિધેય આપેલું છે એફ ઓફ એક્સ બરાબર x² + 2x - 8 માટે રોલનું પ્રમેય ચકાસવાનું છે. માટે રોલનું પ્રમેય ચકાસો. તમને શું રકમ આપેલી છે કે એક્સ મેમ્બર ઓફ સવૃત અંતરાલ -4 થી 2 માં વિધેય શું આવે? માં વિધેય એફ ઓફ એક્સ બરાબર x² + 2x - 8 માટે તમારે રોલનું પ્રમેય ચકાસવાનું છે. તો રોલના પ્રમેય માટે 3 શરત હમણાં આપણે કીધું હતું એમ. તો સૌથી પહેલાં જોઈ લેવાનું કે આપેલું વિધેય કેવું છે? બહુપદીય વિધેય છે. તો બહુપદીય વિધેય હોય તો મેં તમને નોંધ લખાવેલી કે બહુપદીય વિધેય શું છે? સતત અને વિકલનીય છે. તો અહીં લખી દેવાનું કે અહીં કે એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોવાથી કયા અંતરાલમાં? તો કે સવૃત અંતરાલ -4 2 માં સતત અને વિવૃત અંતરાલ -4 2 માં શું છે? તો કે વિકલનીય છે. બરાબર. શું છે? તો કે આપેલું વિધેય બહુપદીય વિધેય છે અને સવૃત અંતરાલ -4 2 માં સતત અને વિવૃત અંતરાલ -4 2 માં વિકલનીય છે. તો આટલું થઈ ગયું. બરાબર. એટલે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. હવે આપણે શું કરવું પડે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી બતાવવું પડે. તો હવે એફ ઓફ એક્સ બરાબર તમને શું આપેલું છે? પહેલાં એ લખવું પડશે કે એફ ઓફ એક્સ બરાબર x² + 2x - 8 આપેલું છે. તો હવે આના ઉપરથી સૌથી પહેલાં એફ ઓફ એ ગોતીએ. તો એફ ઓફ એ બરાબર a² + 2a - 8. તો એ બરાબર તમને શું આપેલું છે? -4. તો અહીંયા મૂકો -4 એટલે 16. અહીંયા મૂકશો -4 એટલે -4 ગુણ્યા 2 એટલે કે -8 અને આ -8. તો -8 -8 + 16 અને -8 -16 અને +16 બરાબર 0. એટલે કે તમને એફ ઓફ -4 શું મળ્યું? 0. યાને કે અહીંયા તમને લખી દેવાનું, એવું યાદ ન રહે તો અહીંયા એ બરાબર
-4 અને બી બરાબર શું છે 2 બરાબર। કારણ કે આના ઉપરથી તમને કદાચ ખ્યાલ ના આવે તો અહીં પહેલાં લખી દેવાનું કે એ બરાબર -4 છે અને બી બરાબર +2 છે। તો હવે તમારે ગોતવાનું થશે એફ ઓફ બી। તો એફ ઓફ બી તો એફ ઓફ એક્સની કિંમત આ આપેલું છે તો અહીંયા એક્સની જગ્યાએ બી મૂકો એટલે b² + 2b -8 બી બરાબર કેટલા છે તો કે 2 તો 2 નો વર્ગ 4 + 2 × 2 4 -8 આની કિંમત શું આવશે 0 કારણ કે આ બેનો સરવાળો એટલે કે +8 -8 એટલે કે 0। તો અહીંયા એ થયું કે એફ ઓફ એ ની કિંમત 0 મેળવો એફ ઓફ બી ની કિંમત એ શું મેળવું 0। તો કે અહીં કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોવાથી રોલના પ્રમેય મુજબ, કારણ કે 3 શરત છે ને રોલના પ્રમેયની, એક તો સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ, તો એ બે તો થઈ ગયું। પછી આપણે શું કીધું હતું કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું જોઈએ, તો કે એફ ઓફ એ બરાબર 0 મેળવું, એફ ઓફ બી બરાબર 0 મેળવું। તો આપણે કહી શકીએ કે રોલના પ્રમેય મુજબ એફ ડેશ સી બરાબર શું થવું જોઈએ 0। તો અહીંયા તમને એફ ઓફ એક્સ બરાબર આપેલું છે x² + 2x - 8। તો આનું સૌથી પહેલાં તો શું કરવું પડશે એફ ડેશ એક્સ મેળવવું પડશે। તો આ હું કિંમત કાઢી નાખું છું બરાબર, એ તો બધાને ખ્યાલ આવી ગયો હશે એટલે। તો આના એફ ડેશ એક્સ શું મળશે તો કે આનું વિકલન કરો x² નું 2x + 2x નું 2 અને 8 નું 0 એટલે કે એફ ડેશ એક્સ શું મળશે આનું વિકલન 2x + 2। તો એફ ડેશ સી શું મળશે એક્સ ની જગ્યાએ સી મૂકો તો શું થશે ધેરફોર 2c - 2 બરાબર 0। શું મળશે 2c + 2 બરાબર 0, -2 નહીં આવે બરાબર, અહીંયા શું આવશે +2 આવશે એટલે કે અહીંયા શું આવશે હવે અહીંયા શું કરવાનું 2 ને આ બાજુ લઈ જાઓ એટલે કે 2c બરાબર કેટલા થશે -2। ધેરફોર સી ની કિંમત શું થશે -1। સી ની કિંમત શું મળે કારણ કે આ છે +2 છે આ બાજુ જાય તો -2, એના પછી સી ને કરતા બનાવો એટલે આ 2 છેદમાં 2 કેન્સલ થાય એટલે કેટલા વધે -1। તો આ -1 છે -4 અને 2 ની વચ્ચે આવે એટલે કે મેમ્બર ઓફ વિવૃત અંતરાલ -4 2 એટલે તમને આના ઉપરથી સીની કિંમત કેટલી મળી તો કે -1। હવે એના પછી દાખલા નંબર 2। હવે દાખલા નંબર 2 માં તમારે 3 દાખલા આપેલા છે, તો કે કયા કયા 3 દાખલા જોઈએ આપણે। તો સૌથી પહેલા પહેલો કે એફ ઓફ એક્સ મહત્તમ પૂર્ણાંક એક્સ મેમ્બર ઓફ સૌર અંતરાલ 5 અને 9। બીજો દાખલો એફ ઓફ એક્સ બરાબર સૌર અંતરાલ એક્સ મેમ્બર ઓફ સૌર અંતરાલ -2 થી 2। દાખલા નંબર 3 એફ ઓફ એક્સ બરાબર x² - 1 એક્સ મેમ્બર ઓફ સૌર અંતરાલ 1 2। હવે તમને આ 3 દાખલા આપેલા છે, તમને પૂછ્યું છે શું એ જોવો। તમને એવું કીધું છે કે ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં। આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયનું પ્રતીત વિશે શું કહેશો। અને આ 3 દાખલા આપેલા છે, તમને એવું કીધું છે કે આમાં રોલનું પ્રમેય લગાડો બરાબર, કે લાગુ પાડી શકાય કે નહીં એવું પૂછ્યું છે। તો આપણે જોઈએ કે પેલો દાખલો આપેલો છે કે એફ ઓફ એક્સ બરાબર આ કંઈ કાઉન્સ નથી, આ શું છે મહત્તમ પૂર્ણાંકમાં એક્સ આપેલો છે બરાબર, આ કોઈ ચોરસ કાઉન્સ નથી, આ શું છે મહત્તમ પૂર્ણાંકમાં એક્સ આપેલો છે, આ પણ મહત્તમ પૂર્ણાંકમાં એક્સ આપેલો છે।
તો મહત્તમ પૂર્ણાંક એક્સ એક્સ મેમ્બર ઓફ 5 9, મહત્તમ પૂર્ણાંક એક્સ મેમ્બર ઓફ -2 2, અને ત્રીજું વિધેય આપણું એક્સ સ્ક્વેર -1 એ એક્સ મેમ્બર ઓફ 1 2 માં. તો હવે વાત કરીએ પહેલા દાખલાની. તો તમને એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? મહત્તમ પૂર્ણાંક એક્સ. તો મહત્તમ પૂર્ણાંક એક્સનું એ કોઈ આપેલા અંતરાલમાં એ વિકલનીય નથી અને સતત પણ નથી, કારણ કે આ એક્સ છે એ શું છે? મહત્તમ પૂર્ણાંક એક્સ. બરાબર, એટલે મહત્તમ પૂર્ણાંક જે વિધેય છે એ સતતય નથી અને વિકલનીય પણ નથી. બરાબર, કારણ કે મહત્તમ પૂર્ણાંક એક્સનું તમે વિકલનીય ન કરી શકો અને કોઈક તમને કોઈ બિંદુ આગળ આનું સતત વિધેય ફાઇન્ડ કરવાનું કે તો આ સતત પણ ના થાય. એટલે કે આનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બે સમાન ના મળે. એટલે કે મહત્તમ પૂર્ણાંક એક્સનું ડાબી બાજુનું વિકલન ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન મળે નહીં. જો સમાન ન મળે તો આપણે શું કહી શકીએ કે આપેલું વિધેય એ સતત નથી. તદુપરાંત એમાં તમને ના ખબર પડે તો તદુપરાંત આનું વિકલનીય પણ થવું જોઈએ. તો વિકલનીય તો આપણે શક્ય નથી, કારણ કે આપણે જે બધા વિકલન કર્યા એ બહુપદી વિધેય હોય એના કર્યા. બરાબર, તો એમાં ક્યાંય આપણે મહત્તમ પૂર્ણાંક એક્સનું વિકલનનું સૂત્ર ક્યાંય આપણે આવ્યું નથી. એનો મતલબ એમ કે મહત્તમ પૂર્ણાંક એક્સનું વિકલન પણ શક્ય નથી. એટલે આપણે અહીંયા લખી દેવાનું કે અહીં એફ ઓફ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી શું છે એ, એટલે કે સૌરત અંતરાલ 5 9 માં સતત નથી. એટલે મેં તમને કીધું હતું એમ કે કોઈ પણ એક શરતનું પાલન ન કરે તો કહી દેવાનું કે અહીંયા રોલનું પ્રમેય લાગુ પડે નહીં. તો ધેરફોર અહીં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. તો એવી જ રીતે આ થઈ ગયો દાખલો ઉપરના જેમ જ. આ તમને કોઈ પણ અંતરાલ આપેલો હોય એ કોઈ પણ અંતરાલમાં મહત્તમ પૂર્ણાંક એક્સ એ ક્યારેય સતત બને નહીં. બરાબર, તો અહીંયા શું છે? ખાલી અંતરાલ જ બદલાયો છે. આમાં અંતરાલ આપેલો છે સર્વોચ્ચ અંતરાલ 5 9, આમાં આપેલો છે -2 થી 2. તો સેમ જ રીઝન આવશે. બરાબર, શું છે? તો કે અહીં એફ ઓફ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી શું કહેશું કે આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી આપણે કે અંતરાલ તમને આપેલો છે -2 થી 2 માં સતત નથી. જો સતત ન હોય તેથી કહી શકીએ કે અહીં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બરાબર, ખબર પડી? કારણ કે પહેલી શરત જ જો આપને સેટિસ્ફાઈડ ન થાય તો પહેલાં જ કહી દેવાની કે રોલનું પ્રમેય, પછી બીજી 3 શરત ચકાસવા જવાની જ નહીં. બરાબર, શું છે? 3 શરતમાંથી કોઈ પણ એક શરત લાગુ ના પડે. બરાબર, ત્યાં તો સૌથી પહેલી જ શરત કે આ પહેલા અંતરાલમાં કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. તો સતત તો છે નહીં, તો આપણે પહેલાં જ કહી દેવાનું કે ભાઈ અહીંયા રોલનું પ્રમેય લાગુ પડે નહીં. પછી કે એનું વિકલનીય ચેક કરવા નહીં જવાનું અને એફ ઓફ એ બરાબર એફ ઓફ બી નહીં ચેક કરવાનું. તો સૌથી પહેલાં 2 દાખલા મહત્તમ પૂર્ણાંક એક્સ વાળા. બરાબર, હવે આ ત્રીજો દાખલો. આમાં કાંઈ મહત્તમ પૂર્ણાંક એક્સ આપેલું નથી. આપેલું તમને વિધેય એ શું છે? બહુપદીય વિધેય છે. તો મેં તમને કીધું કે બહુપદીય વિધેય છે એ સતત અને વિકલનીય છે. તો કે અહીં કે એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોવાથી એ
1-2 માં સૌરભ અંતરાલ 1-2 માં સતત અને વિવૃત અંતરાલ 1-2 માં શું છે તો કે વિકલનીય. તો પેલી બે શરત પાલન થઈ ગયું. હવે તમારે ત્રીજી શરત શું હોવી જોઈએ કે એફ ઓફ એ બરાબર શું થવું જોઈએ, એફ ઓફ બી થવું જોઈએ. તો ચેક કરો. તો અહીં તમને એફ ઓફ એક્સ શું આપેલું છે તો કે એફ ઓફ એક્સ આપેલું છે એક્સનો સ્ક્વેર -1. તો એના ઉપરથી તમને એફ ઓફ એ શું મળે તો કે એ સ્ક્વેર -1. તો તમને એ બરાબર શું આપેલું છે 1 અને બી બરાબર આપેલું છે 2. તો અહીંયા એની જગ્યાએ 1 મૂકો તો અહીં શું આવશે 1 - 1 યાની કે 0. તો હવે એફ ઓફ બી મેળવી તો એફ ઓફ બી બરાબર શું થશે બી સ્ક્વેર -1. તો એફ ઓફ બી એટલે કે બી બરાબર તમને કેટલા આપેલા છે +2. તો યાની કે શું થશે બી એટલે 2 નો વર્ગ 4 -1 બરાબર 3. તો જોવો તો કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી સમાન મેળવ્યું તો કે ના. ત્યાં લખી દેવાનું કે એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. કારણ કે એફ ઓફ એની કિંમત મળી તમને 0 અને એફ ઓફ બીની કિંમત મળી તમને 3. એટલે કે એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. મેં તમને કીધું તો એમ 3 શરતનું પાલન થવું જોઈએ. 2 શરતનું પાલન થયું, ત્રીજી શરતનું પાલન ના થયું. તેથી અહીંયા કહી દેવાનું કે અહીં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. તો કે કેમ અહીંયા ન લાગુ પાડ્યું તો કે અહીંયા ત્રીજી શરતનું પાલન ન થતું. આમાં પહેલા 2 દાખલામાં પહેલી શરતનું જ પાલન નહોતું થતું. તો આપણે પાછળની 2 શરત જોઈ જ નથી. એટલે કે પહેલી શરતનું પાલન નથી થતું એટલે રોલનું પ્રમેય લાગુ ન પડે. બીજા દાખલામાં પણ સેમ એવું જ. ત્રીજામાં શું હતું કે પહેલી 2 શરત તો પાલન થતી હતી, પરંતુ તમે એફ ઓફ એ શોધ્યું એ 0 મળ્યું, એફ ઓફ બી બરાબર તમને 3 મળ્યું. તો કે આ બે તમને ઇક્વલ મળવું જોઈએ પણ ઇક્વલ મળ્યું નથી. માટે અહીંયા રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બરાબર. આ થઈ ગયો તમારે દાખલા નંબર 2. હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં તમારે સાબિત કરવાનું આવ્યું. શું એમાં કીધું છે જોઈએ આપણે. દાખલા નંબર 3 તમને કોઈ વિધેય આપેલું છે f એ -5 to 5 r પર વિકલનીય વિધેય હોય અને શું તમને આપી દીધી છે કે f એ -5 થી 5 r પર વ્યાખ્યાયિત કરીને આપેલું હોય અને શું હોય વિકલનીય હોય એવું પહેલાં જ કહી દીધું. બરાબર. અને f' ક્યાંય શૂન્ય ના બને. એટલે કે તમને f' એ શૂન્ય નથી, ક્યાંય શૂન્ય ના બને. એનો મતલબ શું થાય કે f' બરાબર નોટ ઇક્વલ ટુ 0, કારણ કે ક્યાંય શૂન્ય બનતું નથી. પહેલાં તમને કહી દીધું છે કે f' એ ક્યાંય શૂન્ય ના બને. તો તમારે સાબિત કરો કે, તો તમારે શું સાબિત કરવાનું છે કે f ઓફ -5 નોટ ઇક્વલ ટુ f ઓફ 5. તો તમારે શું સાબિત કરવાનું છે કે f ઓફ 5 છે એ નોટ ઇક્વલ ટુ f ઓફ -5. તો તમે અહીંયા વિચારશો કે અહીંયા
કયા પ્રમેયનું પાલન થવું જોઈએ? રોલનું પ્રમેય કે મધ્યકમાનનું પ્રમેય? તો રોલના પ્રમેય માટે શરત શું છે કે સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ. તો વિકલનીય તો તમને આપેલું છે, સતત તો આપણે જોઈ લઈએ સતત થાય છે કે નહીં. તદ ઉપરાંત એમાં શું થાય કે એફ ડેશ સી બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ, બરાબર. કારણ કે સતત અને વિકલનીય હોય તો એફ ડેશ સી બરાબર તમને શું થવું જોઈએ? 0. પણ આ એફ ડેશ સી બરાબર એટલે કે એફ ઓફ એક્સ બરાબર તમને નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે, તો રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. જો અહીંયા તમે 0 આપેલું હોત તો કંઈક આપણે વિચારી શકીએ, પણ અહીંયા તો તમને એફ ડેશ એક્સ બરાબર શું આપ્યું છે? સોરી, એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0, યાની કે એફ ડેશ એક્સ બરાબર તમને 0 આપેલું નથી, એટલે કે રોલનું પ્રમેય આ દાખલામાં લાગુ પાડી શકાય નહીં. તો ફરજિયાત આપણે મધ્યકમાનનું પ્રમેય જ વાપરવું પડશે. તો સૌથી પહેલાં તમને કહી દીધું છે કે અહીં કે એફ ઓફ એક્સ એ સૌરું અંતરાલ -5 થી 5 શું આપેલું છે? વિકલનીય છે. તો કે તમને કોઈ એફ ઓફ એક્સ વિધેય આપેલું છે, એ તમને સૌરું અંતરાલ -5 તમને વિકલનીય આપી જ દીધું છે. તો એનો મતલબ શું થાય કે વિકલનીય હોય તો શું થાય? તો તેથી સૌરું અંતરાલ -5 થી 5 સતત હોય. જો એ વિકલનીય હોય તો એ શું થાય કે સૌરું અંતરાલ સૌરું અંતરાલ -5 થી 5 સતત હોય. જો એ સૌરું અંતરાલ -5 થી 5 વિકલનીય હોય તો વિવૃત અંતરાલ -5 થી 5 કેવું હોય? વિકલનીય હોય જ. તો અહીં -5 થી 5 એફ ઓફ એક્સ એ વિકલનીય થાય. કારણ કે તમને સૌરું અંતરાલમાં જો વિકલનીય વિધેય કહી દીધું હોય તો વિવૃત અંતરાલમાં પણ આપેલું વિધેય શું છે? એ વિકલનીય થવાનું જ છે. તો મધ્યકમાનના પ્રમેય પરથી તમે શું કરી શકો? તો કે હવે મધ્યકમાનના પ્રમેય મુજબ, કારણ કે બે શરત પાલન થઈ ગયું, સતત છે અને વિકલનીય છે, તો મધ્યકમાનનો પ્રમેય શું છે? તો કે એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ. ખાસ આ મધ્યકમાનનું પ્રમેય યાદ રાખવાનું. શું છે? એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ. તો તમને અહીંયા વિચાર આવશે તો તમને કે ફંક્શન જ નથી આપ્યું કે એફ ઓફ એક્સ બરાબર શું છે? તો કાંઈ વાંધો નહીં. તો તમને અહીંયા એ અને બીની કિંમત તો આપેલી છે. તો કે એ બરાબર શું આપેલું છે? તો કે -5 આપેલું છે, અને બી બરાબર શું આપેલું છે? +5. તો આ એફ ડેશ સીની કિંમત ના મળે તો કાંઈ નહીં તમને શું? કારણ કે એફ ડેશ સીની કિંમત કેના ઉપરથી મળે? તો કે એફ ઓફ એક્સ બરાબર મને કોઈ ફંક્શન આપેલું હોવું જોઈએ. ફંક્શન તો મને આપેલું નથી, પણ આ શરત આપેલી છે. શું આપેલું છે? આ શરત આપેલી છે. તો આ શરતનો ઉપયોગ અહીંયા કરવાનો થશે. તો અહીંયા સૌથી પહેલાં એફ ડેશ સી બરાબર તમને એફ ઓફ બી બરાબર એટલે 5. તો કે એફ ઓફ 5 માઇનસ એફ ઓફ એ એટલે -5 ના છેદમાં બી એટલે 5 -5 એટલે કે +5. આ +5 એટલે સોરી 5 ને 5 10 એ ક્યાં જાય? બરાબરની આ બાજુ. એટલે કે 10 ઇન્ટુ એફ ડેશ સી બરાબર એફ ઓફ 5 પ્લસ એફ ઓફ -5 છે. શું થશે? અહીંયા સોરી માઇનસ આવશે, કારણ કે જો એફ ડેશ સીની કિંમત તો તમને ક્યાંય મળે એમ નથી, એટલે કે એફ ડેશ સી એમનેમ રાખ્યા. બીની અને એની કિંમત તો આપણે આપેલી છે, તો બી અને એની કિંમત મેં મૂકી દીધી. તો હવે અહીંયાથી આ 10 એ 10 ને હું આ બાજુ લઈ ગયા, એટલે કે એફ ડેશ સી બરાબર શું થાય? એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 થાય. બરાબર? એટલે સુધી બધાને ખબર પડી. તો હવે તમને શું આપેલું છે કે એફ ડેશ સી નોટ ઇક્વલ ટુ 0. શું આપેલું છે કે એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે.
તો એના ઉપરથી તમે કહી શકો કે એફ ડેશ સી પણ શું છે, નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ આખી ટર્મ શું છે, નોટ ઇક્વલ ટુ 0. જો આ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સામે એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 પણ શું હોવાના, નોટ ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ કે એફ ઓફ -5 એટલે સોરી એફ ઓફ +5 માઇનસ એફ ઓફ -5 નોટ ઇક્વલ ટુ 0. કારણ શું તમને આપેલું છે અહીંયા કે એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય, અહીંયા એક્સની જગ્યાએ સી મૂકી દો તો એફ ડેશ સી પણ શું થાય, નોટ ઇક્વલ ટુ 0. કારણ કે આપણે એફ ઓફ એક્સ બરાબર હમણાં આગળ દાખલા જોયા કે એફ ઓફ એક્સ બરાબર કોઈ વિધેય તમને x² આપેલું હોય તો અહીંયા શું કરતા તમને કે એફ ડેશ એક્સ મેળવતા. એફ ડેશ એક્સ એટલે શું થાય, 2x. તો હવે આપણે એફ ડેશ સી મેળવવા શું કરતા હતા કે અહીંયા એક્સની જગ્યાએ શું મૂકતા હતા, સી. તો અહીંયા તમને એફ ડેશ સીની કિંમત મળી જતી હતી, કેટલી, તો કે 2c. હવે જો આ જ તમને નોટ ઇક્વલ ટુ શું આપેલું છે, 0. કારણ કે તમને કહી દીધું છે જો એફ ડેશ એક્સ એટલે કે આ વિધેય નીચેનું તમે જે વિકલન કરો એ જ શું વિધેય છે, 0 નથી. તો એનો મતલબ એમ કે એફ ડેશ સી પણ 0 ન હોય. તો આપણે સીધું લખ્યું કે એફ ડેશ સી નોટ ઇક્વલ ટુ 0 ને આની કિંમત બરાબર તો આ છે, તો આના બરાબર નોટ ઇક્વલ ટુ 0 હોય તો આના બરાબર પણ શું હોય, નોટ ઇક્વલ ટુ 0 હોય. તો આમાં સાદુરૂપ આપી દો તો કે એફ ઓફ 5 બરાબર એફ ઓફ એફ ઓફ નોટ ઇક્વલ ટુ -5. કારણ કે આ શું છે, નોટ ઇક્વલ, આ માઇનસ છે અને આ બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ ગયા. એટલે એફ ઓફ 5 નોટ ઇક્વલ ટુ એફ ઓફ -5 જે તમારે શું કરવાનું હતું, સાબિત. દાખલા નંબર 3. હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 4. તમને a બરાબર 1 આપેલા છે, b બરાબર 4, એફ ઓફ એક્સ આપેલું છે x² -4x -3 માટે સૌરુત અંતરાલ AB પર મધ્યકમાન પ્રમેય ચકાસો. તમને શું આપેલું છે, a બરાબર 1 આપેલું છે, b બરાબર 4 આપેલું છે. તો એફ ઓફ એક્સ વિધેય આપેલું છે x² -4x -3 માટે સૌરુત અંતરાલ AB પર મધ્યકમાનનું પ્રમેય તમારે ચકાસવાનું છે. તો કઈ રીતે ચકાસાય એ આપણે જોઈએ. તો કે સૌથી પહેલાં બે શરત શું હોવું જોઈએ, આપેલા સૌરુત અંતરાલમાં સતત હોવું જોઈએ, આપેલા વિવૃત અંતરાલમાં વિકલનીય હોવું જોઈએ. તો અહીંયા અંતરાલ કેવો બનશે, તો કે a બરાબર 1 મૂકશો અને b બરાબર 4. તો અંતરાલ બનશે સૌરુત અંતરાલ 1 અને 4. તો વિધેય તમને કેવું આપેલું છે, બહુપદી વિધેય છે. તો બહુપદી વિધેય તો શું છે, સતત અને વિકલનીય. અહીં એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોવાથી સૌરુત અંતરાલ 1-4 માં સતત અને વિવૃત અંતરાલ 1-4 માં વિકલનીય છે. બરાબર, પેલા બે શરત પાલન થઈ ગઈ. મધ્યકમાનના પ્રમેયમાં બે શરતનું જ પાલન થાય. પછી શું કહી શકીએ, ધેરફોર મધ્યકમાનના પ્રમેય મુજબ શું થાય, મધ્યકમાનનું પ્રમેય શું છે કે એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ. મધ્યકમાનનું પ્રમેય શું છે, એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ. તો હવે બધાની કિંમત મેળવવી પડશે. તો સૌથી પહેલાં એફ ઓફ એક્સ તમને આપેલું છે x² -4x -3
સૌથી પહેલાં એફ ડેશ સીની કિંમત મળી એટલે કે આનું વિકલન કરવું પડશે. તો એફ ડેશ એક્સ બરાબર શું થશે? 2x માઇનસ 4, કારણ કે એક્સના વર્ગનું વિકલન 2x, માઇનસ 4xનું વિકલન માઇનસ 4, માઇનસ 3નું વિકલન 0. તો આના ઉપરથી એફ ડેશ સી બરાબર તમને શું મળે છે? તો કે એફ ડેશ સી બરાબર 2c માઇનસ 4. આ તમને મળી ગઈ એફ ડેશ સીની કિંમત. હવે તમારે મેળવવાની કિંમત થશે એફ ઓફ એની કિંમત. તો એ બરાબર તમને આપેલા છે 1, બી બરાબર આપેલા છે 4. તો એફ ઓફ એ બરાબર શું કિંમત થશે? તો કે એફ ઓફ એ બરાબર અહીંયા એ મૂકશો એટલે એનો વર્ગ માઇનસ 4a અને માઇનસ 3. હવે એ બરાબર શું મૂકવાના? 1. તો કે એફ ઓફ 1 બરાબર શું થશે? 1 માઇનસ 4 માઇનસ 3, યાની કે માઇનસ 4 માઇનસ 3 માઇનસ 7 માઇનસ 4 પ્લસ 1 એટલે કે માઇનસ 6. એટલે કે એફ ઓફ એ બરાબર તમને મળ્યા માઇનસ 6. એફ ઓફ બી ગોતો. એફ ઓફ બી એક્સની જગ્યાએ બી મૂકો એટલે કે બીનો વર્ગ માઇનસ 4b માઇનસ 3. તો બી બરાબર કેટલા આપેલા છે? તો કે બી બરાબર આપેલા છે 4. તો 4 મૂકો તો 4નો વર્ગ 16 શું થશે? 4 મૂકશો એટલે 4નો વર્ગ 16 માઇનસ 16 ને માઇનસ 3. શું મૂકવાના છે? બી બરાબર 4 મૂકવાના. બહુપદી આપેલા એક્સનો સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3. તો અહીંયા શું મૂકવાના? બીનો વર્ગ એટલે કે 4, 4નો વર્ગ 16, અહીંયા 4 મૂકશો એટલે ચોકો ચોકો 16 અને માઇનસ 3. તો એફ ઓફ 4 બરાબર આવશે તમારે માઇનસ 3. એફ ઓફ 4 બરાબર શું આવશે તમારે? માઇનસ 3. તો હવે તમારે શેમાં કિંમત મૂકવાની? તો કે આમાં બરાબર. આની કિંમત આપણે અહીં બાજુમાં મૂકી. તો તમને બધાની કિંમત મળી ગઈ. તો એફ ડેશ સીની કિંમત મળી 2c માઇનસ 4, 2c માઇનસ 4. એફ ઓફ બીની કિંમત મળી માઇનસ 3, માઇનસ 3 વચ્ચે માઇનસ. એફ ઓફ એની કિંમત મળી તમને માઇનસ 6. તો કાઉન્સમાં માઇનસ 6 છેદમાં બી માઇનસ એ, બી બરાબર આપેલા છે 4 માઇનસ 1. તો આના સાદુરૂપ આપો. ધેરફોર 2c માઇનસ 4 માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 6 શું થશે? માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ 6 એટલે કે અહીંયા જવાબ આવશે તમારે પ્લસ 3. ના ખબર પડે તો આમ કરી નાખવાનું માઇનસ 3 પ્લસ 6 ના છેદમાં 4 માઇનસ 1 જાય એટલે 3. બરાબર. તો ઉપરનો જવાબ શું આવશે? તો કે અહીંયા 3 ના છેદમાં 3 યાની કે 1. તો 2c બરાબર 2c માઇનસ 4 બરાબર કેટલા આવશે? 1. ધેરફોર 2c બરાબર આ 4 આ બાજુ આવે એટલે પ્લસ 4. તો 4 ને 1 5. તો c બરાબર 5 ના છેદમાં 2 મળ્યું. c બરાબર શું મળ્યું તમને? 5 ના છેદમાં 2. યાને કે તમને અહીંયા પોઈન્ટમાં જવાબ મળ્યો. તો કોની વચ્ચે હોવું જોઈએ? 1 અને 4ની વચ્ચે હોવું જોઈએ. તો 5 ના છેદમાં 2 નો જવાબ શું આવશે? તો કે અહીંયા 2 સાથે ભાગ આવશે એટલે 2.5. બરાબર. આનો જવાબ શું આવશે? 2.5. કારણ કે આનો ભાગાકાર કરો આમ તો કે 5. તો 2 દૂને 4. આ 1 વધે ઉપરથી મીઠાઈ શૂન્ય એટલે આ પોઈન્ટ આવે એટલે કે 5 દૂને 10. એટલે આનો જવાબ આવે શું આવે છે? 2.5 સમથિંગ આવે છે. બરાબર. એટલે કે 1 અને 4ની વચ્ચે આપેલું છે. તો આપણે કહી શકીએ કે સી મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 1 અને 4. આ થઈ ગયો તમારે દાખલા નંબર 4. હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 5.
દાખલા નંબર 5 માં તમને આપેલું છે a બરાબર 1 b બરાબર 3 f of x આપેલું છે x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ 3x એ ab પર સૌરૃત અંતરાલ ab પર મધ્યકમાંનું પ્રમેય ચકાસો. તદુપરાંત તમને આપેલું છે f' બરાબર 0 થાય તેવા તમામ સી મેમ્બર વિવૃત અંતરાલ 1, 3 શોધો. અને તમારે શું લાગુ પડવાનું છે? મધ્યકમાન પ્રમેય ચકાસો. તમને રકમ આપેલી છે a બરાબર 1 આપેલું છે, b બરાબર 3 આપેલું છે અને કોઈ ફંક્શન આપેલું છે x ઘન માઇનસ 5x નો સ્ક્વેર માઇનસ 3x એ સૌરૃત અંતરાલ ab પર મધ્યકમાનનું પ્રમેય તમને ચકાસવાનું કીધું છે. તદુપરાંત તમને આપેલું છે કે f' બરાબર 0 આપેલું છે, એટલે કે f' બરાબર 0 થાય તેવા તમામ સી મેમ્બર ઓફ 1, 3 શોધવાના. એટલે કે અહીંયા સી ની તમારે કિંમત બધી ગોતવાની કે જેટલી મળે એટલી બધી. તો આપણે શરૂઆત કરીએ. તો કે મધ્યકમાનના પ્રમેય માટે શું હોવું જોઈએ? આપેલા અંતરાલમાં સતત અને વિકલનીય હોવું જોઈએ. તો અંતરાલ આપેલો છે સૌરૃત અંતરાલ 1 અને 3. તો કે સૌથી પહેલા f of x શું છે? બહુપદી વિધેય છે, એટલે તે સતત અને વિકલનીય તો હોવાની જ. તો લખવાનું અહીં f of x એ બહુપદી વિધેય હોવાથી શું થાય? અંતરાલ આપેલા છે સૌરૃત અંતરાલ 1, 4 માં સતત અને વિવૃત અંતરાલ 1, 3 છે અને વિવૃત અંતરાલ 1, 3 માં વિકલનીય છે. બરાબર છે. શું છે? સૌરૃત અંતરાલ 1, 4 માં સતત, વિવૃત અંતરાલ 1, 3 માં વિકલનીય. 1, 3 બરાબર, કારણ કે a બરાબર 1 અને b બરાબર 3 આપેલું છે. તો આપણે મધ્યકમાનના પ્રમેય પરથી શું કહી શકાય કે ધેરફોર મધ્યકમાનના પ્રમેય મુજબ શું થાય? મધ્યકમાનનું પ્રમેય કે f' બરાબર f of b માઇનસ f of a ના છેદમાં b માઇનસ a. તો હવે f' ની કિંમત મેળવવી, f of b અને f of a ની કિંમત મળી. તો f of x આપેલું છે તમને x ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ 3x. તો આના ઉપરથી તમને f' શું મળે છે? તો કે 3x નો વર્ગ. હા, શું થશે? 5 દૂને 10x અને માઇનસ 3. ખબર પડે? વિકલન 3 આગળ આવે, ઘાતમાં 1 ઘટાડો, 2 આગળ આવે એટલે 5 દૂને 10, ઘાતમાં 1 ઘટાડો x અને માઇનસ 3x નું 3. તો આ તમને મળી ગયો f'(x). તો આના ઉપરથી મળે છે તમને f'(c) એટલે કે 3c નો વર્ગ માઇનસ 10c અને માઇનસ 3. તો હવે f of a ની અને f of b ની કિંમત, તો કે a બરાબર તમને આપેલા છે 1, b બરાબર આપેલા છે 3. તો સૌથી પહેલા f of a મેળવી. તો f of a બરાબર શું થાય? તો કે a નો ઘન માઇનસ 5 a નો વર્ગ ને માઇનસ 3a. શું થાય? a નો ઘન માઇનસ 5 a નો વર્ગ માઇનસ 3a. a બરાબર 1. તો f of 1 બરાબર 1 માઇનસ 5 માઇનસ 3, યાની કે શું થાય? માઇનસ આ 1 મૂકશો એટલે 1, અહીંયા શું થાય? માઇનસ 5 માઇનસ 3 એટલે માઇનસ 3 ને માઇનસ 5 એટલે કે માઇનસ 8 અને પ્લસ 1 એટલે કે માઇનસ 7.
આ મળ્યો તમને એફ ઓફ એ. હવે એફ ઓફ બી ગોતો, તો એફ ઓફ બી બરાબર શું થશે? બીનો ઘન માઇનસ 5b નો વર્ગ માઇનસ 3b, બીની જગ્યાએ 3, તો એફ ઓફ 3 બરાબર 3 નો ઘન કેટલો થાય? 3 તરી 9 તરી 27, 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 5 એટલે 45, માઇનસ 3 તરી 9. હવે 27 માઇનસ કેટલા થાય? 45 ને માઇનસ 9, તો કે માઇનસ 54. તો 27 માઇનસ 54 એટલે કે માઇનસ 27. તો એફ ઓફ બી મળી ગયો, એફ ઓફ એ મળી ગયો. કિંમત મૂકો આમાં, તો એફ ડેશ સી ની કિંમત મળશે તમને, તો કે 3c નો વર્ગ માઇનસ 10c માઇનસ 3 બરાબર એફ ઓફ બી. એફ ઓફ બી એટલે કે એફ ઓફ 3 એટલે એનો જવાબ મળ્યો તમને માઇનસ 27, વચ્ચે ફરજિયાત માઇનસ. એફ ઓફ એ તમને શું મળ્યો? તો કે માઇનસ 7. શું મળ્યો? માઇનસ 7 છેદમાં બી માઇનસ 1 એટલે 3 માઇનસ 1. ખબર પડી શું કર્યું? એફ ડેશ સી. એફ ડેશ સી ની કિંમત 3c નો વર્ગ માઇનસ 10 થી માઇનસ 3. એફ ઓફ બી ની કિંમત મળી તમને માઇનસ 27. એફ ઓફ એ ની કિંમત મળી માઇનસ 7, વચ્ચે માઇનસના માઇનસ. બી બરાબર 3 અને એ બરાબર માઇનસ 1. સાદુરૂપ આપો, તો કે માઇનસ 27 પ્લસ 7 છેદમાં 3માંથી 1 જાય તો 2. તો અહીંયા કેટલા આવશે? 20/2. પણ 20 કેવા? માઇનસ આવશે, કારણ કે મોટાની નિશાની. તો આનો જવાબ આવશે માઇનસ 10. તો તમને આવું સમીકરણ મળ્યું. તો કે therefore 3c નો વર્ગ માઇનસ 10c માઇનસ 3 બરાબર માઇનસ 10. તો માઇનસ 10 ને આ બાજુ લાવું, કે 3c નો વર્ગ માઇનસ 10c માઇનસ 3 પ્લસ 10 બરાબર 0. તો શું મળશે? therefore 3c નો વર્ગ માઇનસ 10c ને પ્લસ 7 બરાબર 0, કારણ કે આમાં બાદ બાકી થશે ને મોટાની નિશાની આવશે. તો આટલી મળ્યું. હવે આના ઉપરથી તમારે શું ગોતવાનું છે? સી ની કિંમત. તો સી ની કિંમત કઈ રીતે મળશે? તો કે 3 અને 7 નો ગુણાકાર એવો કરો કે જેનો સરવાળો કેટલો આવે? માઇનસ 10c. તો 7 તરી 21 એવા ભાગ પડશે, એટલે કે 3c નો વર્ગ માઇનસ 3c માઇનસ 7c પ્લસ 7 બરાબર 0. તો કે માઇનસ 3 અને 7 નો ગુણાકાર 7 તરી 21 થાય છે, તો કે આ અને સરવાળો માઇનસ 10c થાય છે. તો પહેલા બે સ્ટેપમાંથી 3c કોમન નીકળે, અંદર વચ્ચે c માઇનસ 1, બીજામાંથી માઇનસ 7 કોમન નીકળે, અંદર વચ્ચે c માઇનસ 1 બરાબર 0. ખબર પડે? પહેલામાંથી 3c કોમન નીકળે, c માઇનસ 1 વધે, આમાંથી માઇનસ 7 કોમન નીકળે છે એટલે c માઇનસ 1 વધે. તો c માઇનસ 1 ને બીજો કાઉન્સ કયો હોય? તો કે 3c માઇનસ 3 બરાબર 0, યાને કે c માઇનસ 1 બરાબર 0 અને 3c માઇનસ 7 બરાબર 0, યાને કે c બરાબર 1. અને અહીંયા કેટલા મળશે? 3c બરાબર 7, યાને કે c બરાબર 7/3. તો આમાંથી કઈ કિંમત 1 અને 3 ની વચ્ચે આવે આપણે ચેક કરવાનું, બરાબર? તો કે કઈ કિંમત આવશે આમાં 1 અને 3 ની વચ્ચે ચેક તમારે કરવાનું છે. વિવૃત અંતરાલ 1 અને 3 ની વચ્ચે આવવું જોઈએ, સવૃત અંતરાલમાં નહીં. તો અહીંયા c બરાબર 1 મળ્યો, એનો મતલબ કે આ પોઈન્ટ મળ્યો, પણ આ પોઈન્ટ તમારે અંદર આવશે નહીં, કારણ કે આ શું છે? વિવૃત અંતરાલ. જો સવૃત અંતરાલ હોત તો આ પોઈન્ટ શું આવે? આની અંદર આવે, પણ સવૃત નથી. અહીંયા કેવો છે? વિવૃત અંતરાલ. અને મધ્યકમાનના પ્રમેયમાં તમને કીધું છે કે સી મેમ્બર ઓફ વિવૃત અંતરાલ એ બીમાં હોવો જોઈએ. તો આ કે સી બરાબર 1 મળ્યો, તો કે 1 તો આ અંતરાલમાં આવતો નથી, એટલે કે સી બરાબર 1 નોટ મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 1 અને 3 માં. c
સી બરાબર એક નોટ મેમ્બર ઓફ એક 3માં, તો સીની કઈ કિંમત થશે આ? તો કે ફરજિયાત નથી. જો 7/3 એટલે કે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તો એક તો આની અંદર આવશે, કારણ કે 3 થી મોટા નથી અને 1 થી નાના નથી, એટલે કે આ મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 1 અને 3. તો સી બરાબર 7/3 મેમ્બર ઓફ 1 અને 3. આ શું છે? નોટ. એટલે સી બરાબર કઈ કિંમત મળે? 7/3. આ થઈ ગયો તમારે દાખલા નંબર 5. હવે જો દાખલા નંબર 6, તો દાખલા નંબર 6માં તમારે શું કરવાનું છે કે ઉપર પ્રશ્ન નંબર 2 તમને આપેલું છે, બરાબર? એમાં આપણે મધ્યકમાનના પ્રમેય ચકાસવાના છે, બરાબર? કયો છે? તમને પ્રશ્ન નંબર 2 આપેલું છે, એના ઉપરથી જ આપણે મધ્યકમાનનો પ્રમેય એમાં ચકાસવાનો છે. પહેલાં આપણે રોલનું પ્રમેય ચકાઈશું અને હવે આપણે મધ્યકમાનનો પ્રમેય ચકાસવાનો. તો આપણે વાત કરીએ દાખલા નંબર 6ની. તો એમાં પેલા બે તો શું છે? તો કે મહત્તમ પૂર્ણાંક x વાળા વિધેય, બરાબર? એ તો આપણે તમને કહી દીધું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે સતત હોય નહીં આપેલા અંતરાલમાં, અને વિકલનીય પણ ન હોય, બરાબર? એટલે કે પેલા બે તો દાખલા નંબર 2 પ્રમાણે તમારે લખી દેવાનું. તમારે શું લખવાનું કે f of x એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી શરૂત અંતરાલ 5/9માં સતત નથી, તેથી આપણે કહી શકાય કે મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બીજા દાખલામાં લખવાનું કે f of x એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી શરૂત અંતરાલ -2 થી 2માં સતત નથી, તેથી મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય નહીં. હવે આપણે સીધી વાત કરીએ દાખલા નંબર 3ની. તમને આપેલું છે f of x વિધેય. શું આપેલું છે? તો કે x² - 1 x મેમ્બર ઓફ શરૂત અંતરાલ 1-2. તમારે આના માટે મધ્યકમાનનું પ્રમેય ચકાસવાનું. તો આમાં રોલનું પ્રમેય ચકાઈશું તો પેલી બે શરત તો પાલન થઈ ગઈ હતી, પણ ત્રીજી શરતે આપણે અટકાતા, એટલે રોલનું પ્રમેય ત્યાં લાગુ પાડી શક્યા નહોતા. તો હવે મધ્યકમાનનું પ્રમેય લગાડી તો સૌથી પહેલાં કહેવાનું કે અહીં f of x એ બહુપદી વિધેય હોવાથી શરૂત અંતરાલ 1-2માં સતત અને વિવૃત અંતરાલ 1-2માં વિકલનીય છે. આ બે તો થતું હતું. એમાં શું થતું હતું કે રોલના પ્રમેયમાં f of a બરાબર f of b થતું નહોતું, પણ આમાં તો એવું કંઈ આવશે નહીં. તો ડાયરેક્ટ મધ્યકમાનના પ્રમેય મુજબ મધ્યકમાનના પ્રમેય મુજબ શું કહી શકીએ કે f' c બરાબર f of b માઇનસ f of a ના છેદમાં b માઇનસ a. તો f of x ઉપરથી આપણે f' c ની કિંમત મેળવી, તો કે f of x બરાબર તમને આપેલું છે x² - 1, તો f' બરાબર 2x, therefore f' c બરાબર 2c. હવે તમારે મેળવવાની f of a અને f of b ની કિંમત. a બરાબર આપેલું છે તમને 1, b બરાબર આપેલું છે 2, તો f of a બરાબર શું થશે? a² - 1. x ની જગ્યાએ શું મૂકવાનું? a. તો a બરાબર તમને આપેલું છે 1, તો કે 1 - 1 બરાબર 0, અને f of b બરાબર b² - 1, તો f of b બરાબર 2, એટલે કે 2 નો વર્ગ 4 - x બરાબર 3.
એટલે કે આ બે તમારે સમાન મળતું નહોતું, એટલે કે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ નહીં. પણ આપણે તો આ કયું પ્રમેય લાગુ પાડવાનું છે? મધ્યકમાનનું. તો તમને બધી કિંમત મળી ગઈ, તો એ આમાં કિંમત મૂકો. f' ની કિંમત મળી 2c, f ઓફ b ની કિંમત મળી 3 માઇનસ f ઓફ a ની કિંમત મળી 0 છેદમાં b એટલે કે 2, a એટલે કે 1. તો 2c બરાબર 3 ના છેદમાં કેટલા આવશે? 2 માઇનસ 1 એટલે કે 1 એટલે 3, બરાબર. કારણ કે 3 માઇનસ 0 3, 2 માઇનસ 1 એટલે 1 એટલે 3. therefore c બરાબર શું મળે? 3 ના છેદમાં 2. તે જોવાનું આ બેની વચ્ચે આવે તો કે આવી જાય. 2 પોઈન્ટ સમથિંગ જવાબ મળે છે, એટલે સોરી 1 પોઈન્ટ સમથિંગ જવાબ મળશે ને, કારણ કે ભાગ હાલશે અહીંયા 2 કા 2 પછી કંઈક ભાગ હાલશે, બરાબર. તો એનો મતલબ એમ કે આનો જવાબ જો 1 આવે તો આ નોટ મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 1 2, પણ આનો જવાબ શું આવે? 1 પોઈન્ટ સમથિંગ આવશે કે therefore મેમ્બર ઓફ વિવૃત અંતરાલ 1 2, બરાબર. તો તમે અહીંયા આપણે 5.8માં રોલનું પ્રમેય લાગુ પાડતા શીખા અને મધ્યકમાનનું પ્રમેય લાગુ પાડતા શીખા છે, બરાબર. થેન્ક યુ.